આપવા પડશે। જો કે હવે જે આરોપો લાગ્યા છે તે આરોપ બાદ ખુદ મેયર TV9 સાથે વાત કરે છે। તેઓ સ્પષ્ટતા કરે છે સુરતના વિકાસના કામોને લઈને અમે સુરતની બહાર હતા તેવું મેયરનું કહેવું છે। મુખ્યપ્રધાન સાથે સુરતના વિકાસની વાત કરવા ગયા હતા। વાહ સાહેબ, તમારા તો ક્રિકેટ રમતા વિડીયો આવે છે। આપ મળ્યા હશો મુખ્યપ્રધાનને, પણ ક્રિકેટ રમી રહ્યા છો આપ, ન રમ્યા હોત તો ચાલત। એની જગ્યાએ આપના વિડીયો પણ બહાર આવે છે અને કહી રહ્યા છો કે વિકાસના કામો, કયો વિકાસ? સામાન્ય માણસ મરી રહ્યો છે ને આપ હજુ વિકાસની વાત કરો છો। સાંભળીએ મેયરે શું કહ્યું હતું। અમરોલી વરિયાવ રોડ ઉપર જે રીતે ગટરની અંદર જે માસૂમ બાળક જે પડી જવા બાદ તેનું જે મોત થયું છે, આખરે 24 કલાક વીત્યા બાદ તેની જે ડેડ બોડી છે તે સુએર પ્લાન્ટની અંદરથી મળી આવી છે। પરિવારની અંદર એક આક્ષેપ જે કરવામાં આવી રહ્યો છે, પરિવારની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે કે મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, તે ઘટના સ્થળે નહોતા પહોંચ્યા। આખરે જે મેયર અને જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તે અમદાવાદ ખાતેથી સુરત ખાતે પહોંચ્યા છે, સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે, આખરે બાળક 24 કલાક બાદ તેની ડેડ બોડી મળી, કેટલી ગંભીર બાબત? ખૂબ જ દુઃખદ ઘટના છે। પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું। ગઈકાલે 5:45 જ્યારે કોલ આવ્યો ત્યારે મેં ફાયરને, મારા હાઇડ્રોલિકની ટીમને, ડ્રેનેજની ટીમને, અમારા પદાધિકારીને, ડ્રેનેજના ચેરમેનને, તે વિસ્તારના કોર્પોરેટ બધાને, હું ચેરમેન સુરતની બહાર હતા અને આ ઘટના પહેલાં અમે બંને બહાર હતા। મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની વાત કરવા ગયા હતા, પણ જ્યારે ઘટનાની ખબર પડી તો સતત અમે કાલે રાત્રે 5 વાગ્યા સુધી અમે બંને જાગ્યા છે। રાત્રે 2 વાગે ડેપ્યુટી મેયરશ્રીને પણ મેં ત્યાં મોકલાવ્યા હતા અને સતત બાળકને ગોતવા માટે પ્રયત્ન શરૂ હતા। સવારે ન મળ્યો ત્યારે ચેરમેનશ્રી અને અમે બંને કલેક્ટરશ્રી સાથે વાત કરી, NDRFની ટીમ બરોડાથી બોલાવી, સતત 800 મીટરના જેટલા મેનહોલ છે એમાં માસ્ક પહેરીને, ઓક્સિજન માસ્ક પહેરીને લોકો અમારે બેલદારને ઉતાર્યા હતા। પણ છેલ્લે મુખ્યમંત્રીજીની રજા લઈ અમે મિટિંગ પોસ્ટપોન કરીને બંને આજે ગાંધીનગરથી સુરત આવી ગયા। પણ આવતા જ પૂર્વ અમને ખબર પડી કે બાળક પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગયું છે। બાળક મળી ગયું છે। હવે ગઈકાલે જ કમિશનર શ્રી સાથે, ચેરમેન શ્રી અમે બંને વાત કરી કે બાળક મળી જાય પછી આ ઘટનામાં જે કોઈ કસૂરવાર હોય, જો કોઈ અધિકારી કસૂરવાર હોય એની પર કાયદેસરના આવનારા 2-3 દિવસમાં પગલાં ભરી દેવામાં આવશે। અધિકારીની કોઈ જવાબદારી ખરી કે નહીં? આમાં જે પણ અધિકારી કે કર્મચારીની સીધી જવાબદારી બનતી હશે તેમના પર કડકમાં કડક પગલાં ભરવા ગઈકાલે જ કમિશનરશ્રીને સૂચના આપી દેવાઈ છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।